સદીઓ પસાર થઈ જાય પણ અમુક શબ્દો ક્યારેય જૂના નથી થતા. આ એવા જ શબ્દો છે જાણે આ એક વાક્યમાં જ આખા બ્રહ્માંડની ઊર્જા સમાઈ ગઈ હોય. અને આવાજ કોનો હતો? સ્વામી વિવેકાનંદનો. જુઓ, તેઓ માત્ર એક સંત નહોતા, પણ એક એવા જબરદસ્ત વિચારક હતા જેમણે જાણે ભારતની ચેતનાને ફરીથી જગાડી દીધી. એમનું જીવન સેવા અને જ્ઞાનનો સંગમ હતો. તો ચાલો આજે આપણે સાથે મળીને એમના જીવન અને વિચારોની એ સફરમાં ડૂબકી મારીએ જે આજે પણ આપણને સાચો રસ્તો બતાવી શકે છે. તમે જુઓ, કોઈપણ મહાન વ્યક્તિત્વની પાછળ એક સંઘર્ષની કહાણી તો હોય જ છે. અને સ્વામી વિવેકાનંદની કહાણી હતી સત્યની શોધની. એક જિજ્ઞાસુ યુવક નરેન્દ્ર ત્યાંથી આખા વિશ્વને દિશા આપનાર સ્વામી વિવેકાનંદ બનવા સુધીની સફર ખરેખર અદ્ભુત છે. વાત છે 1863ની કોલકાતામાં જન્મેલા નરેન્દ્રનાથની. એમના મનમાં નાનપણથી જ જાણે સવાલોનું વાવાઝોડું હતું કે ભાઈ, ઈશ્વર છે? અને જો છે તો શું કોઈએ એમને જોયા છે? આ કોઈ સામાન્ય બાળકની જિજ્ઞાસા નહોતી હો. આ તો એક આત્માની એવી તરસ હતી જેણે એમને સાચા ગુરુની શોધ તરફ દોરી દીધા. તો એમના જીવનમાં મુખ્યત્વે 3 મોટા વળાંક આવ્યા. પહેલો, એમનો જન્મ. પછી લગભગ 1881માં ગુરુ રામકૃષ્ણ પરમહંસ સાથે એમની મુલાકાત. બસ અહીં એમના બધા જ સવાલોના જવાબ મળી ગયા. અને ત્રીજો તો એ ઐતિહાસિક દિવસ 1893નો જેણે આખી દુનિયા સામે ભારતનું અને એમનું બંનેનું નામ સોનેરી અક્ષરે લખી દીધું. જરા કલ્પના કરો, શિકાગોની એ ધર્મ સંસદ જ્યાં દુનિયાભરના મોટા મોટા વિદ્વાનો બોલી રહ્યા હતા, અને ત્યાં એક 30 વર્ષનો ભારતીય યુવાન ઊભો થાય છે અને કહે છે, અમેરિકાના મારા ભાઈઓ અને બહેનો. અને બસ આખું ઓડિટોરિયમ મિનિટો સુધી તાળીઓથી ગુંજી ઉઠ્યું. સાચું કહું તો એ દિવસે પશ્ચિમે પહેલીવાર વેદાંતની અસલી તાકાત અને ભારતની ઉદારતાનો સાચો પરિચય મેળવ્યો. પણ વાત અહીં પૂરી નથી થતી. સ્વામી વિવેકાનંદ એટલે માત્ર એક ભાષણ નહીં. એમનો અસલી વારસો તો એમના વિચારો છે. તો ચાલો આજે એમના 5 એવા વિચારોને સમજીએ જે કોઈના પણ જીવનને બદલી નાખવાની તાકાત રાખે છે. તો પહેલો અને સૌથી પાયાનો વિચાર, જીવનમાં એક લક્ષ્ય હોવું જ જોઈએ. કેમ? કારણ કે દિશા વગરનું જીવન તો ભટકી જ જાય ને. પણ હા, માત્ર લક્ષ્ય નક્કી કરી લેવું એ પૂરતું નથી. તો એ લક્ષ્ય સુધી પહોંચવા માટેનું સૂત્ર કયું? આ રહ્યું. અને જુઓ, આ માત્ર એક કોટ નથી, આ તો એક આખો એક્શન પ્લાન છે. એનો મતલબ છે કે અજ્ઞાનની ઊંઘમાંથી જાગો અને પોતાના લક્ષ્ય તરફ એવી રીતે આગળ વધો કે જ્યાં સુધી એ મળે નહીં ત્યાં સુધી અટકવાનું નામ જ ના લો. એટલે કે બહાના અને આળસ માટે કોઈ જગ્યા જ નથી. એકવાર રસ્તો નક્કી થઈ ગયો પછી પાછું વળીને જોવાનું જ નહીં. બસ સતત પ્રયત્ન, સતત પુરુષાર્થ. આ જ છે સફળતાનો રાજમાર્ગ. સારું, લક્ષ્ય તો નક્કી થઈ ગયું, પણ એ તરફ ચાલવા માટેનું બળતણ, એ એનર્જી ક્યાંથી મળશે? એનો જવાબ છે એમનો બીજો વિચાર, આત્મવિશ્વાસ. વિવેકાનંદનું સ્પષ્ટ માનવું હતું કે દુનિયા જીતતા પહેલાં પોતાની જાત પર વિશ્વાસ કરવો સૌથી જરૂરી છે. જરા આ વાક્યની ઊંડાઈ તો જુઓ. તમે જેવું વિચારશો તેવા જ તમે બનશો. આનો મતલબ શું થયો? આપણું ભવિષ્ય આપણી હથેળીની રેખાઓમાં નથી, પણ આપણા મગજમાં ચાલતા વિચારોમાં લખાયેલું છે. આપણે જે માનીએ છીએ એ જ આપણી વાસ્તવિકતા બની જાય છે. તો આનો સીધો મતલબ એ થયો કે શક્તિનો સ્ત્રોત ક્યાંય બહાર નથી, એ તો આપણી અંદર જ છે. હાર કે જીત બહારની પરિસ્થિતિઓ નક્કી નથી કરતી, એ તો આપણો દૃષ્ટિકોણ નક્કી કરે છે. નબળાઈ કોઈ હકીકત નથી, એ તો ફક્ત એક વિચાર છે, અને વિચારને તો બદલી શકાય છે, ખરું ને? ચાલો, હવે આપણી પાસે લક્ષ્ય છે, આત્મવિશ્વાસ પણ છે. પણ આજના જમાનામાં જ્યાં ચારે બાજુ ડિસ્ટ્રેક્શન્સ છે, ત્યાં સૌથી જરૂરી વસ્તુ કઈ? એકાગ્રતા. અને આ જ છે એમનો ત્રીજો અને અત્યંત મહત્વપૂર્ણ વિચાર. વિવેકાનંદ એક સરસ ઉદાહરણ આપતા કે સૂર્યના કિરણો આમ તો સામાન્ય હોય, પણ એને જો બહિર્ગોળ કાચથી એક જગ્યાએ કેન્દ્રિત કરવામાં આવે તો એ આગ પેદા કરી શકે છે. બસ આપણા મનની શક્તિનું પણ આવું જ છે. એને બસ એક જ વિચાર પર કેન્દ્રિત કરવાની જરૂર છે. જ્યારે આપણું મન, આપણું મગજ, આપણું શરીર, આપણી બધી જ ઊર્જા, આપણા શ્વાસ, આપણા સપના, બધું જ એક જ લક્ષ્યને સમર્પિત થઈ જાય ને, ત્યારે સફળતા મળવી એ કોઈ ચમત્કાર નથી રહેતો. એ તો એક કુદરતી પરિણામ બની જાય છે. હવે આવે છે ચોથો વિચાર, જે ધર્મની સાચી વ્યાખ્યા જ બદલી નાખે છે. સ્વામી વિવેકાનંદ માટે મંદિરમાં ઘંટ વગાડવા એ પૂજા હતી, પણ એના કરતાં પણ મોટી પૂજા હતી કોઈ ગરીબના પેટની આગ ઠારવી. એમણે એક અદ્ભુત સિદ્ધાંત આપ્યો, દરિદ્ર નારાયણ. એનો અર્થ શું?
કે દરેક ગરીબ અને દુઃખી વ્યક્તિમાં નારાયણ એટલે કે ઈશ્વરનો જ અંશ છે, એટલે એમની સેવા કરવી એ જ સાચી ઈશ્વર સેવા છે. વિચારો, એ જમાનામાં આ કેટલો ક્રાંતિકારી વિચાર હશે, જેણે ધર્મને કર્મકાંડમાંથી બહાર કાઢીને સેવાનો માર્ગ બતાવ્યો. એમણે કહ્યું કે ઈશ્વરને મંદિરોની મૂર્તિઓમાં શોધવાને બદલે આ જીવતા જાગતા પીડિત માણસોમાં શોધો. અને હવે આવે છે પાંચમો અને કદાચ સૌથી મહત્વનો વિચાર, એક એવો વિચાર જે બીજા બધા વિચારોનો પાયો છે: નિર્ભયતા. કેમ? કારણ કે ડરેલો માણસ એ ન તો લક્ષ્ય નક્કી કરી શકે, ન આત્મવિશ્વાસ રાખી શકે અને ન તો કોઈની સેવા કરી શકે. એમની નજરમાં ડર એ ફક્ત એક લાગણી નહોતી, એ તો એક પાપ હતું. કેમ કે ડર જ એક એવી વસ્તુ છે જે આપણી અંદર રહેલી અનંત શક્તિઓને તાળું મારી દે છે. એ આપણને આપણી સાચી ક્ષમતાનો ઉપયોગ કરતા જ રોકી દે છે. તો સંદેશ એકદમ સ્પષ્ટ છે: જીવનમાં પડકારો તો આવવાના જ છે, પણ એની સામે ઘેટા બકરાની જેમ નહીં, પણ એક સિંહની જેમ ગર્જના કરીને ઊભા રહો. યાદ રાખો, જે દિવસે મનમાંથી ડર નીકળી ગયો, સમજો કે સફળતાના બધા દરવાજા આપોઆપ ખુલી ગયા. તો આ હતા સ્વામી વિવેકાનંદના એ 5 શક્તિશાળી વિચારો. પણ એમનો વારસો આનાથી પણ ઘણો મોટો છે. એક એવો વારસો જે આજે પણ આટલા વર્ષો પછી પણ આપણને સાચી દિશામાં ચાલવા માટે પ્રેરણા આપે છે. પણ આ બધું જાણ્યા પછી એક હકીકત એવી છે જે જાણીને કદાચ આપણે સ્તબ્ધ થઈ જઈએ. જે વ્યક્તિએ આખી દુનિયાને આટલું બધું જ્ઞાન આપ્યું, જેમણે પૂર્વને પશ્ચિમને જોડવાનું કામ કર્યું, એમનું આયુષ્ય કેટલું હતું ખબર છે? માત્ર 39 વર્ષ. હા, માત્ર 39 વર્ષ. આ વિચાર જ આપણને હલાવી દે. વિચારો, આટલા ટૂંકા જીવનમાં એ સદીઓ સુધી ચાલે એવો સંદેશ આપી ગયા. એમણે યુવાનોને દેશની કરોડરજ્જુ ગણાવ્યા, ફળની ચિંતા કર્યા વગર કામ કરવાના કર્મયોગનો માર્ગ બતાવ્યો, અને અંતે એ જ શીખવ્યું કે દરેક વ્યક્તિની અંદર એક દિવ્ય શક્તિ છુપાયેલી છે. બસ એને ઓળખીને જગતના કલ્યાણ માટે કામ કરવું. આ જ તો છે માનવ જીવનનો સાચો અર્થ. અને અંતે એક સવાલ આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો છે: સ્વામી વિવેકાનંદે જે આંતરિક શક્તિની, જે દિવ્યતાની વાત કરી, એને આપણે આપણા જીવનમાં કેવી રીતે પ્રગટ કરી શકીએ? આનો જવાબ બીજું કોઈ નહીં, આપણે પોતે જ શોધવાનો છે.